સુરત એસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી લાંચના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા પત્રકાર મોહમ્મદ ઇસ્લામ પઠાણની ધરપકડ કરી છે. સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે મળી લાખો રૂપિયાની તોડબાજી કરવાના હાઈ પ્રોફાઇલ કેસમાં પત્રકાર વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તે નાસ્તો ફરતો હતો, જેને આખરે એસીબીની ટીમે દબોચી લીધો છે. મનપાના કાર્યપાલક ઇજનેર સાથે મળીને કાવતરું રચ્યું હતું. આ ચકચારી કેસની વિગત એવી છે કે ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત મનપાના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા 4 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે ઝડપાઈ ગયા હતા. આ ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું કે ફરિયાદીનું ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે મનપાના અધિકારી વિપુલ ગણેશવાલા અને પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ વચ્ચે મિલીભગત રચાઈ હતી. આ બંનેના મેળાપીપણામાં ફરિયાદી પાસે બાંધકામ બચાવવાના અવેજ પેટે કુલ ₹15 લાખની મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે એસીબીએ ટ્રેપ ગોઠવી મનપા ઇજનેરને ઝડપી પડ્યા તે સમયે પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ત્યારથી જ તેની સઘન શોધખોળ કરી રહી હતી. આખરે એસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ફરાર પત્રકારની ધરપકડ કરી લીધી છે અને આ મનપા પત્રકારની નેક્સસમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.